હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થ 2025ના નવા પાઠ્યક્રમ અનુસાર પાઠ 1નો વિડીયોનો આ બીજો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો અને ત્રીજો ભાગ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થ. સૌપ્રથમ કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન. આપેલા પ્રશ્નના જવાબ પૂર્ણ કરવાના છે, જેના જવાબ અધૂરા છે. સવાલ નંબર 1, હુ કેમ ટુ પીટર્સ હોમ? જવાબ થશે ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ. સવાલ નંબર 2, વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? જવાબ થશે પીટર એટ સેન્ડવિચીસ ધ લાસ્ટ નાઇટ. સવાલ નંબર 3, વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ? જવાબ થશે પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. 4, વેર ડીડ પીટર ઇટ પીઝા? જવાબ થશે પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન. સવાલ નંબર 5, ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? જવાબ થશે યસ, પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. ત્યારબાદ યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ગિવન વર્ડ્સ એન્ડ મેક અ ન્યૂ વર્ડ. એક્ઝામ્પલ, બિયર તો બ્રેડ. આપેલા શબ્દોને આધારે નવો શબ્દ બનાવી લખવાનો છે. 1, ઈટ તો ટી. 2, નેટ તો 10. 3, ટોપ તો પોટ. 4, ડોસા તો એડોઝ. 5, પોસ્ટ તો સ્ટોપ. અહીંયા તમે જે મેં શબ્દ બનાવ્યા છે એના સિવાયના શબ્દ પણ બનાવી શકો છો. અહીંયા SODA સોડા પણ બની શકે છે. અહીંયા તમે સોડા પણ લખી શકો છો. આવી રીતે તમે કોઈ પણ શબ્દ બનાવી લખી શકો છો. 6, નાવ તો વોન. 7, બટ તો ટબ. 8, લૂઝ તો સોલ. 9, લેટ તો ટેલ. 10, લાસ્ટ તો સોલ્ટ. આ રીતે તમે આપેલા અક્ષરમાંથી બીજા શબ્દ બનાવી લખશો. ત્યારબાદ સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. અહીંયા છે એમ લેટર છે એને બહાર કાઢી અને શબ્દ બનાવવાનો છે. પહેલું થશે ડૉક્ટર. બીજો શબ્દ થશે હરી. ત્રીજો શબ્દ થશે પીઝા. ચોથો શબ્દ થશે ક્વિકલી. પાંચમો શબ્દ બનશે ગ્લાસ. ત્યારબાદ સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલી ઇનવોઇસ એટલે કે બિલ તમારે વાંચવાનું છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એડ્રેસ આપેલું છે, ઓનરનું નામ, GST ઇનવોઇસ નંબર, ડેટ અને કસ્ટમરનું નામ છે. તે વાંચી આગળ ઇનવોઇસની ડિટેલ આપેલી છે. તેમાં આઇટમના નામ છે, કેટલી ક્વોન્ટિટી, કેટલી પ્રાઇસ છે અને ટોટલ કેટલી રકમ થઈ તે બધું આપેલું છે. તે વાંચી આપણે આગળના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સવાલ નંબર 1, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ? જવાબ થશે ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ ઇઝ 1454.25 રૂપીઝ થશે. સવાલ નંબર 2, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? જવાબ થશે મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. 3, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ? જવાબ થશે 2 liters ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. 4, વેન વોઝ ધીસ ઇનવોઇસ જનરેટેડ? જવાબ થશે ધ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન 21 October 2024. 5, વોઝ ધ GST એમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ? જવાબ થશે યસ, ધ GST એમાઉન્ટ ઓફ ₹69.25 વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. હવે રાઇટિંગ જોઈએ. ત્રીજો વિભાગ છે રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દને આધારે આપણે પેરેગ્રાફ લખવાનો છે. અહીંયા એક ચિત્ર છે. ચિત્ર જોવાનું છે, સમજવાનું છે અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ આપેલું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ. તેના વિશે આપણે લખીએ.
There is a big school building with a flag on top. Children in uniform are doing many fun activities. Some children are looking at the sky with a telescope. Some are playing volleyball. In the garden, a teacher is helping children to make a small garden with bricks and plants. A boy in a wheelchair is watering a plant he is helping to. A dog is sitting quickly nearby. A girl is looking at butterfly with a magnifying glass. Some children are coloring with a crayon and enjoying it. Birds are flying in the sky. There are many green trees around. This is a happy and fun school where everyone learns and plays together. ત્યારબાદ રાઇટ સેન્ટેન્સીસ એઝ યોર ટીચર ડિક્ટેટ. આ પ્રવૃત્તિમાં શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટરમાંથી વાક્યોનું શ્રુતલેખન કરાવશે. તમારા શિક્ષક જે વાક્ય કહે તે તમારે લખવાનું છે. પીટર સેઝ, સર આઈ હેવ સેવર સ્ટમચેક. આ બધા વાક્ય તમારા શિક્ષક બોલશે અને તમારે લખવાના છે. હું અહીંયા જે વાક્ય લખું છું એ જ વાક્ય લખવા જરૂરી નથી. તમને મનગમતા તમારા શિક્ષક જે વાક્ય લખાવે તે લખી શકો છો. ડૉક્ટર સેઝ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? પીટર સેઝ, સર આઈ ડોન્ટ લાઇક ડોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ડોસાસ. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 pizza, 2 dosas and 3 sandwiches, right? Doctor said, milk with bread and butter. Oh, Peter, I will go mad if you speak anything now. Radha says, I don't have my lunch box. Fairy says, carrots have vitamin A. They will make your eyes sharper. Radha says, I want burgers. What's in the third box? Fairy says, oranges have vitamin C, which protect you from getting sick. આવી રીતે આપણે વાક્ય લખવાના છે જે તમારા શિક્ષકશ્રી બોલશે. લેંગ્વેજ ફંક્શનમાં જોઈએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર. આ પિક્ચર જોવાના છે. તમે જોઈ શકો છો ઇન, ઓન, અંડર, બટવીન અને બિહાઇન્ડ આવા ચિત્ર આપેલા છે. સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. તે શબ્દને આધારે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યાઓ આપણે આપેલા ચિત્રને આધારે પૂર્ણ કરવાની છે. 1. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કમ્પ્યુટર. 2. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. 3. ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. 4. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. 5. ધ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગ સાથે ફરીથી મળીશું. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે ત્રીજો ભાગ મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.